આવી છું, મારા પિયરમાં રહું છું અને મારી સાસરી સિગામ છે જંબુસર તાલુકામાં. અને મારા ઘરવાળા બહુ આપદા પાડે છે દરેક બાબત પર. ઘરની બહાર કાઢી મળે છે, તાળા મારે છે ને દરેક બાબત હેરાનગતિ બહુ જ કરે છે ને બહાર રખડ્યા જ કરે છે દારૂ પીને. ઘરમાં કશું લાવતા નથી ને લોકોની પાછળ નાયા કરે, બૈરા કરતા ફરે, એવું બધું દરેક બાબત પર બહુ હેરાનગતિ કરે છે. અને હું મારા ભાઈના ત્યાં પપ્પાને ત્યાં રહું છું, ત્યાં મારા ભાઈ ભાભીની જોડે રહું છું. હવે મારા ભાઈને બિચારા નોકરી નથી તો એ મારું બધું કરી શકે છે, પણ હવે ભાભી સારી નથી. ભાભીએ મને મૂકી દીધી આશ્રમમાં, લોકો મૂકવા આવ્યા મને અને ત્યાં રાખી મને. અને આવી બધી હેરાનગતિ દરેક બાબત. અને સાસરી વાળા બી હેરાનગતિ કરે છે, જમીનમાં ભાગ બી નથી આપતા એ લોકો. અને આવી રીતે મને કાઢી મૂકી છે લોકોએ. ભાઈ ભાભીએ પણ સાસરીમાંથી હોય, સાસરી વાળા પણ મને કાઢી મૂકીને. ઘર વાળા તો વધારે આપદા પાડે છે. અને છોકરો હતો પણ ગુજરી ગયો બાબુ, 14 વર્ષનો થઈ મરી ગયો મને. અને આટલું આવું થયું છે. બધી વાત હેરાનગતિ બહુ જ કરે છે સાસરી વાળા. જમીનમાં ભાગ બી નહીં હાલતા અને ઘરવાળો મારે જોડે દરેક બાબત પર હેરાન કરે છે. ઘરમાં ખાવાનું લાઈન ખાધે તો ખાવા બી ના દે, ફેંકી દે બધું ને કશું કરતો નથી. કશું ને રખડ્યા જ કરે. એટલી બધી હેરાનગતિ કરે છે કે ના પૂછવાની વાત જ નહીં. એવું બહુ હેરાન કરે છે. કરવાનું ફાવે છે પણ હવે મારે નથી રહેવું આમ એમ જ, કારણ કે તબિયત એવી છે ને તમારે દવા. અમારે સુરત જવું. મારું નામ દિનેશભાઈ છે. હું સુરતના રહેવાસી છું. મારા ધર્મપત્ની પણ મારી સાથે 6 મહિના પર મારો છોકરો ઓફ થઈ ગયો. અમે અહીંયા ત્રીજી વાર આવ્યા છે. પહેલા લવાડમાં આવેલા, ત્યાંથી બાપુએ વિડીયો ઉતાર્યો પહેલી વાર. ત્યાર પછી અમે અહીંયા આવ્યા. તે પહેલા 2 વાર સુરત અમે છોકરાએ બોલાવ્યો ને તે છોકરો 7 મહિના પછી અમને ઓફ થઈ ગયો. બાપુને તો એટલી નમ્ર વિનંતી છે કે અમારી જે ઈચ્છા છે એ અમારી પૂરી થવી જોઈએ. અમારે સુરત જવું. અહીંયા રહો શાંતિ, અહીંયા રહો, કોઈ ચિંતા નથી. જ્યાં લગી અહીંયા જીવ છે ત્યાં લગી અમે અહીંયા જ રહેવાના. અમારું કોઈ છે નહીં ત્યાં લગી. જ્યાં લગી બાપુ અમને રાખશે તો અમે અહીંયા રહીશું. અહીંયાની જરૂર નથી. આજની તારીખે પણ એક જ છોકરો છે. હવે એ છોકરાનું પોતાનું એનો પણ એક છોકરો છે. આજે આટલા 6 મહિનાથી અહીંયા રહીએ છીએ તે છોકરાનો ફોન આવે પણ એની વહુનો કોઈ દિવસ ફોન નથી આવ્યો. તેમ એના છોકરાનો પણ ફોન નથી આવ્યો. આજે મોટો છોકરો 22 વર્ષનો છે. એ કોલેજમાં ભણે છે ને અમારા ફ્લેટની અંદર રહેતો હતો. 20 વર્ષ લગીને અમારા ફ્લેટમાં મેં રાખ્યો ને આજની તારીખે એના ફ્લેટમાં એ ગયો છે. સામાન બધો વેર વિખેર કરી ને એનો સામાન લઈને ગયો છે. કોઈને ખવડાવવું નથી. અમે નાચીએ કે કોઈ છે જ અમારું